તો સુભાષભાઈ ક્યાં ચાલે આટલી ઉતાવળમાં? અમે ગબાપુરા રામાપીરના મંદિરે જઈ રહ્યા ક્યાં આવ્યું છે રામાપીરનું મંદિર? ગબાપુરા મને પણ મંદિર બતાવો. રાસવાણ ગામમાં ગબાપુરા છે, ત્યાં નેજાધારી ધામ છે, ચાલો, મોટું મંદિર છે. ચાલો મને પણ બતાવો. ચાલો ચાલો. તો આજે આપણે આવી ગયા છે ગબાપુરા નેજાધારી ધામ, ગબાપુરા રામદેવપીરના મંદિરે. તો આજે રામદેવપીરનું મંદિર તમને બતાવી. તો ભાઈ આ છે ગબાપુરા ધામ, ગબાપુરાનું રામદેવપીરનું મંદિર. તમે જોઈ શકો છો નજારો. આપણે અંદર જઈને વાત કરીશું. તો આજે આપણે આવી ગયા છે નેજાધારી ધામ ગબાપુરા રામદેવપીરના મંદિરે. તો રામદેવપીરનું મંદિર 25 વર્ષ ત્યાં કાર્યરત છે. 25 વર્ષ જૂની ગાદી છે ને ઘણા લોકોનું અહીંયા કામ થઈ ગયું છે. ઘણા શ્રદ્ધાળુઓ આજે પણ આવી રહ્યા છે. તો તમે પણ જ્યારે આવો ત્યારે જરૂર પધારજો ગબાપુરા ધામ, ગબાપુરા રામદેવપીરના મંદિરે. આપણા આ સુભાષભાઈ છે, આ સેવકો છે, બધા એમનું વાત કરાવશે. અહીંયા લગભગ 25-26 વર્ષથી આપણે રામાપીર મંદિરની ગાદી ચાલી રહી છે. 10 વર્ષથી ભગવાનની સ્થાપના થયેલી છે, જે હાજરા હજુર ભગવાન શ્રી રામદેવજી બિરાજમાન છે. અહીંના ગાદી સંચાલન ગૌતમરામ બાપુ મહારાજ, સેવક છે વિજયભાઈ, ચકારામ મહારાજ, સુભાષભાઈ છે, લાલજીભાઈ છે, મહેશભાઈ છે, મફતભાઈ છે. આ બધા અહીંયા નેજાધારી મંડળ, નેજાધારી ગ્રુપ અહીંયા આ મંદિરમાં સેવા આપી રહ્યું છે. અને તમે પણ અચૂક પધારશો. નવ નમસ્કાર નિમિત્તે પાંચમ દિવસે 56 ભોગ ધરાવીએ છીએ. દસમના નેજાનો વરઘોડો હોય છે બાપાનો. તો તમે પણ અચૂક નેજાધારી ધામ ગબાપુરા અચૂક પધારશો એ મારે સૌની પ્રાર્થના. તો આ છે વિજયભાઈને રામાપીર ભગવાનનો પરચો એવો હાજરા હજુર છે કે આજે પણ તમે જોઈ શકો છો. આ વિજયભાઈનો આ છોકરી છે, આ છોકરો છે, બાબો છે, તે એમને અહીંયાથી જ મળેલો છે, ભગવાનનો પ્રસાદ રૂપે મળેલો છે અને બીજને દિવસે જ છે. તો તમે પણ આવી શકો છો. તમારી મનોકામના અચૂક પૂરી થશે. ને અહીંયાનું નેજાધારી ગ્રુપ જે ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યું છે ને ઘણા સમયથી કાર્યરત છે. તો તમે પણ આવો અને જોડાવો ગબાપુરા ધામ, ગબાપુરા રામદેવપીરના મંદિરે. તો આ છે આપણું રામદેવપીરનું મંદિર. ને તમે જ્યારે પણ આવો ત્યારે જરૂરથી આવજો, એકવાર ચોક્કસ આવજો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો દરેકને શેર કરજો. અને અહીંયા આજે બીજ પણ છે અને બીજ ભરવામાં આવે છે. અને બીજું શું કરવામાં આવે છે? બીજને દિવસે તો ભગવાનને મહાપ્રસાદી ધરાવવામાં આવે છે. લોકો ઉપવાસ રાખે છે. બધાની હરેકની મનોકામના અહીંયા, દરેકની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા. અને ખૂબ જૂની ગાદી છે અને બધાનું કામ થાય છે. તો તમે પણ જરૂરથી આવજો રામાપીરના મંદિરે. તો બોલો રામાપીર મહારાજની જય.